हेलो विद्यार्थी मित्रों, आज આપણે વિડીયોમાં ધોરણ 3 વિષય પર્યાવરણ જેનું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુના ખાનામાં તેનો ક્રમ અક્ષર લખો। અહીંયા આગળ આપણને પ્રશ્ન આપેલો, એના નીચે 4 વિકલ્પો આપેલા અ, બ, ક, ડ। એ 4 વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જે હોય એનો ક્રમ અહીં ખાનામાં લખવાનો છે। તો પહેલો પ્રશ્ન, નીચેનામાંથી ખેતી આધારિત ઉદ્યોગ કયો છે? નીચેનામાંથી ખેતી આધારિત ઉદ્યોગ કયો? તો આવશે ક જવાબ। શું જવાબ આવશે? ક। તો ખાનામાં આપણે શું લખશું? ક। શું લખશું? ક। એટલે કે કાપડ ઉદ્યોગ। શું આવશે? કાપડ ઉદ્યોગ। બીજું, નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? આપણે નકશો ભણીએ છીએ, એમાં કઈ દિશાનો આપણને સંકેત આપેલો? તો એક જ દિશાનો સંકેત આપેલો, ઉત્તર દિશા। કઈ દિશા? ઉત્તર। તો અહીં જવાબ આવશે ડ। ત્રીજો પ્રશ્ન, ઈગલુ શું છે? ત્રીજો પ્રશ્ન, ઈગલુ શું છે? તો ઈગલુ બરફનું ઘર છે। તો બ જવાબ આવશે। શું જવાબ આવશે? બ। ચોથો પ્રશ્ન, કાગડો લુહાર પાસે શું લેવા ગયો? કાગડો લુહાર પાસે શું લેવા ગયો? તો કાગડો લુહાર પાસે શું લેવા ગયો? દાંતરડું લેવા ગયો। એટલે જવાબ આવશે ડ। તો ખાનામાં શું લખશું આપણે? ડ। પ્રશ્ન 2 અ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। અહીંયા આગળ આપણને કેટલાક વિધાનો આપેલા છે, એ વિધાનો સાચા છે કે ખોટા એ આપણે એ ખાનામાં લખવાના છે। પહેલું, કુટુંબના બધા સભ્યોએ એકબીજાની સંભાળ રાખવી જોઈએ। તો સાચી વાત છે, કુટુંબના બધા સભ્યો એકબીજાને શું લેવી જોઈએ? સંભાળ રાખવી જોઈએ। તો શું આવશે? સાચું। શું આવશે? સાચું। બીજા નંબરનું, નાના કુટુંબમાં ઘરના સભ્યોની સંખ્યા 5થી વધારે હોય છે। નાના કુટુંબમાં ઘરના સભ્યોની સંખ્યા 5થી વધારે હોય ના હોય તો એને નાનું કુટુંબ કહેવાય નહીં। 5થી ઓછી સંખ્યા હોય એને નાનું કુટુંબ કહેવાય। તો બીજું આવશે ખોટું। ત્રીજું, આપણે વડીલોને માન આપવું જોઈએ। તો સાચી વાત છે, જે આપણા કરતાં મોટા હોય એ બધા વડીલોને આપણે શું આપવું જોઈએ? માન। તો શું આવે? સાચું। ચોથું, કુટુંબના સભ્યો વચ્ચે વારંવાર લડાઈ થવી એ સારી બાબત છે। કુટુંબના સભ્યો વચ્ચે વારંવાર લડાઈ થવી એ સારી બાબત છે? ના, ખોટી વાત છે, સારી બાબત નથી। તો શું આવશે? ખોટું। બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। શાળામાં તમને કોની સાથે વધારે ગમે છે? શા માટે? આપણે રોજ સવારે શાળાએ જઈએ છીએ, તો આપણને શાળામાં કોની સાથે વધારે ગમે છે? તો આપણને શાળામાં સૌથી વધારે આપણા ક્લાસ ટીચર જોડે, કોના જોડે? વર્ગ શિક્ષક જોડે આપણને ગમે છે। કેમ? એનું કારણ શું કે આપણને વર્ગ શિક્ષક જોડે ગમે? તો આપણને સરસ ભણાવે છે। વર્ગ શિક્ષક શું કરે? આપણને સરસ ભણાવે છે। આપણને અવનવી એવી રમતો રમાડે છે। બરાબર? આ બધા કારણોથી મને શાળામાં શિક્ષક ગમે છે। ત્રીજું, ચિત્રના આધારે ખોટા વિકલ્પ પર લીટી દોરો। અહીંયા આગળ આપણને ચિત્ર આપ્યું છે, વચ્ચે તીર્થ આપેલો છે। તીર્થની આ બાજુ એટલે કે આ જે કહેવાય જમણી બાજુ કહેવાય। જમણી બાજુ મોબાઈલ આપેલો છે, ડાબી બાજુ દડો આપેલો છે, એની આગળ પુસ્તકો આપેલા છે, પાછળ ગ્લાસ આપેલું છે। તો આના આધારે આપણે શું લખવાના છે? પ્રશ્નોના જવાબ। પહેલો પ્રશ્ન, ગ્લાસ તીર્થની આગળ કે પાછળની તરફ છે? તો જોઈએ આપણે, ગ્લાસ જે રહ્યો એ તીર્થની કઈ તરફ છે? તો અહીં આગળ આવશે। આ શું આવશે? આગળ। બરાબર? આપણે આગળ ભૂલ કરી કે ગ્લાસ જે રહે તીર્થની ક્યાં આવશે? આગળની તરફ। અને પુસ્તકો કઈ તરફ આવશે? પાછળની તરફ। કઈ તરફ આવશે? પાછળની તરફ। તો ગ્લાસ જે રહ્યો આગળની તરફ આવશે। તો આપણે અહીં આગળ પાછળની તરફ શું કરશું? ચેકી દઈશું। શું કરશું? ચેકી દઈશું। બીજું, તીર્થની ડાબી કે જમણી તરફ મોબાઈલ છે? હવે મોબાઈલ કઈ તરફ આવેલો? તીર્થની। તો આ મોબાઈલ જે રહ્યો જમણી બાજુ। કઈ બાજુ આવેલો છે? જમણી બાજુ। તો આપણે ડાબી બાજુ શું કરશું? ચેકી દઈશું। ત્રીજું, પુસ્તક તીર્થની આગળની કે પાછળની તરફ છે? તો પુસ્તક જે રહ્યું એ
તીર્થની પાછળ છે. કઈ બાજુ છે? પાછળ. આગળની તરફ શું છે? ગ્લાસ. અને પાછળની તરફ શું છે? પુસ્તક. ચોથું, તીર્થની ડાબી કે જમણી તરફ દડો છે? તીર્થની ડાબી કે જમણી તરફ દડો છે? તો જે દડો રહ્યો એ તીર્થની કઈ બાજુ છે? ડાબી બાજુ. કઈ બાજુ છે? ડાબી બાજુ. પ્રશ્ન 4 નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પહેલું, શાકભાજી ધોયા પછીનું પાણી કયા કયા કામ માટે વાપરશો? તો શાકભાજી ધોયા પછીનું પાણી કેવું થઈ જાય? ડહોળું. કેવું થઈ જાય? ડહોળું. તો એ પાણી આપણે કોઈ કપડાં ધોવા કે નાહવા માટે ઉપયોગ લઈ શકતા નથી, કેમ કે એ ગંદુ પાણી થઈ ગયું. તો આપણે એનો કોઈ ઉપયોગ કરતા નથી. એને આપણે શું કરીએ છીએ? ગટરમાં, બરાબર, ગટરમાં રેડી દઈએ છીએ. કોઈ એનો ઉપયોગ કરતા નથી. હા, સંડાસ હોય, બાથરૂમ હોય, એ સાફ કરવું હોય તો એ પાણી તમે ઉપયોગ કરી શકો છો. નીચે આપેલ પ્રશ્નનો વિસ્તારથી જવાબ લખો. પાણીની તંગીના કારણે લોકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો પાણી આપણે જીવન જરૂરિયાત વસ્તુ છે. કેવી વસ્તુ છે? જીવન જરૂરિયાત વસ્તુ છે. પાણી વગર આપણે જીવી શકીએ નહીં. પાણી વગર આપણે જીવી શકીએ નહીં, બરાબર. તો પહેલી તો આપણે સવારે ઉઠીએ નહાવા માટે પાણી જુઓ, નહાવા માટે, સ્નાન કરવા માટે. બીજું, કપડાં ધોવા માટે પાણી જુઓ. ત્રીજું, રાંધવા કે ખોરાક બનાવવા માટે પાણી જુઓ, બરાબર. તો આ બધી બાબતોમાં આપણને તકલીફો, મુશ્કેલો પડે. શું પડે? મુસીબતો ઊભી થાય છે. નાહવા, કપડાં ધોવા, ખોરાક બનાવવા, બરાબર. અને આપણે પાણી વગર એક દિવસમાં રહી શકતા નથી. એટલે પાણી પીધા વગર આપણે ચાલે નહીં. તો આ બધી મુશ્કેલીઓ પડી શકે છે. અનાજ ભરવાના કોથળા ખાજીયામાંથી બને છે. જે આપણે અનાજ ભરવાના જે કોથળા લાવીએ છીએ એ જે ઊન હોય, ઊનના બનેલા હોય, બરાબર. પેલું કંતર કહીએ આપણે, કંતર, એના બનેલા હોય છે, બરાબર. બીજું, ઊન એ ખાજીયા પેદાશ છે. તો ઊન એ કેવી પેદાશ છે? તો પ્રાણી પેદાશ. કઈ પેદાશ છે? પ્રાણી પેદાશ. ઊન આપણને શેમાંથી મળે છે? પ્રાણીઓમાંથી મળે છે. નીચેના પ્રશ્નોના જવાબ લખો. નકશો કોને કોને ઉપયોગી છે? તો સૌથી પહેલાં નકશો શાના માટે ઉપયોગી છે? તો કોઈ જગ્યાએ જવા માટે એનો નકશો હોવો જોઈએ, બરાબર. જે આપણે મેપ કહીએ, તો મેપ હોવો જોઈએ. તો નકશો કોઈ સ્થળે જવા માટે ઉપયોગી થાય છે. ધારો કે કોઈ દરિયામાં કોઈ વાહન જતું, તેના માટે રણમાં આપણે મુસાફરી કરવા માટે નકશાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? નકશાનો ઉપયોગ કરીએ છીએ. અત્યારે આધુનિક જમાનામાં આપણે ગૂગલ મેપનો ઉપયોગ કરીએ. કોઈ એક ગામથી બીજા ગામ, આપણા મામાના ગામ જવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? મેપ, એટલે કે નકશાનો ઉપયોગ કરીએ છીએ. નકશામાં શું શું દર્શાવવામાં આવે છે? તો નકશામાં શું હોય? એક તો દિશા હોય, પછી રૂઢ સંજ્ઞા હોય, પ્રમાણ માપ હોય. આ બધું નકશામાં દર્શાવવામાં આવે છે. દિશા એટલે કે એક ઉત્તર દિશા દર્શાવેલી હોય, બાકી બધી દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આપણે મળી જાય જાતે. રૂઢ સંજ્ઞાઓ હોય, પ્રમાણ માપ હોય. આ બધું પર્વતો, નદીઓ, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, આ બધું આપણે નકશામાં દર્શાવીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન, યોગ્ય જોડકા જોડો. પહેલો આપણે આપ્યું છે ચેસ. તો ચેસમાં શું હોય? ઘોડા, હાથી, વજીર અને રાજા. ઘોડા, હાથી, વજીર અને રાજા. બીજું ક્રિકેટ. તો ક્રિકેટમાં શું હોય? દડો, બેટ, સ્ટમ્પ અને મેદાન. ત્રીજું સાપસીડી. સાપસીડીમાં શું હોય? પાસો, જેના પર 1 થી 6 અંકો આપેલા હોય, પાસો. ચોથું પગથિયા. તો પગથિયાની રમત રમીએ તેમાં કયું આપણે ઠીકરું, જે બરાબર ઠીકરું આવે છે, આપણે પગથિયાની રમત માટે વાપરીએ છીએ. 7મો પ્રશ્ન, સૂચના મુજબ જવાબ આપો. ડહોળા પાણીને ઉપયોગમાં લેવા માટે શું કરવામાં આવે છે? જો પાણી ડહોળું થઈ ગયું હોય તો એનો ઉપયોગમાં લેવા માટે શું કરવું પડે? તો પહેલાં ડહોળા પાણીને ચોખ્ખું કરવું પડે. શું કરવું પડે? ચોખ્ખું કરવું પડે. એને ચોખ્ખું કર્યા પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ. ફિલ્ટર, જેને આપણે શું કહીએ છીએ? પાણીને ફિલ્ટર કરવું કહીએ છીએ, બરાબર. તો એના દ્વારા ફિલ્ટર કરીને આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ.
બીજો પ્રશ્ન, વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે શું કરશો? તો વરસાદનું જે પાણી આવે એનો સંગ્રહ કરવા માટે શું બને? તો આપણે મોટા મોટા તળાવ બનાવીએ છીએ, તળાવ, ડેમ, બરાબર. આપણે બરાબર આપણા ઘરે ઉપર, આપણી છત ઉપર એક મોટું ટાંકી એવો મૂકી શકીએ છીએ, બરાબર. ખાડા બનાવી શકીએ છીએ પાણી ભરવા માટે. તો આ બધું આપણે બનાવી શકીએ છીએ પાણીનો સંગ્રહ કરવા માટે. કોઈ પણ 4 ઔષધિના નામ. આપણે બરાબર કોઈ આપણને રોગ થયો હોય કે કંઈ પણ હોય, તકલીફ હોય આપણા શરીરમાં, તો એના માટે ઔષધિનો ઉપયોગ કરીએ છીએ. તો ઔષધિ તો એક તો અશ્વગંધા, બીજું આપણે અરડુસી. કોરોનામાં આપણે અરડુસીનો ઉકાળો બહુ પીધો, અરડુસી. પછી અળસી, આદુ. આ બધી વસ્તુ ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ચોથું, દૂધમાંથી બનતી વિવિધ વાનગીના નામ લખો. દૂધમાંથી કઈ કઈ વાનગી બની? તો દૂધમાંથી છાશ, માખણ, ઘી, પનીર, માવો. આ બધી વાનગીઓ આપણે દૂધમાંથી બનાવીએ છીએ. આગળ 8મો પ્રશ્ન, આપેલી વિગતો પૂર્ણ કરો. પહેલું મધમાખી આપી, તો મધમાખી આપણને શું આપે? મધ આપે છે. પ્રાણીનું નામ લખવાનું આટલું, અને આપણને કઈ રીતે ઉપયોગી છે તે લખવાનું છે. તો પહેલું કૂતરો. તો કૂતરો આપણને કઈ રીતે ઉપયોગી? તો કૂતરો આપણા ઘરની ચોકી કરે. ઘરની શું કરે? ચોકી. કોઈ અજાણી વ્યક્તિ જો આપણા મહોલ્લા કે આપણા ઘરે આવે તો એને ભસે છે, એટલે ઘરની ચોકી કરે છે. બીજું ભેંસ. ભેંસ. તો ભેંસ આપણને શું આપે છે? દૂધ. ભેંસ આપણને શું આપે? દૂધ આપે છે. ત્રીજું બળદ. તો બળદ આપણને શેના માટે ઉપયોગી છે? ખેતી કામ માટે. શેના માટે ઉપયોગી છે? ખેતી કામ માટે. ઊંટ. તો ઊંટને આપણે રણનું વાહન કહીએ છીએ. શેનું વાહન કહીએ છીએ? રણનું વાહન. તો આપણે રણમાં બરાબર એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે શેનો ઉપયોગ કરે છે? ઊંટનો ઉપયોગ કરે. કેમ કે ત્યાં આગળ કોઈ વાહન જઈ શકે નહીં. રેતી હોય એટલે રેતીમાં કોઈ સાધન જઈ શકે નહીં, તેથી આપણે ઊંટનો ઉપયોગ કરીએ છીએ. 9મો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તમારા ગામની આસપાસ કયા કયા ગામ આવેલા છે? તો આપણા ગામની આસપાસ એક તો જુલાસણ, બીજું ડીંગુચા, ત્રીજું વડાવ સ્વામી, ઈસંડ. આ બધા ગામો આવેલા છે. તો તમારા આજુબાજુ જે પણ ગામો આવેલા હોય એના નામ તમારે આગળ લખવાના છે. મેં મારા ગામની આજુબાજુ જે ગામ આવેલા છે એના નામ લખેલા છે. બીજું, તમારું ગામ કયા તાલુકામાં આવેલું? તમારું ગામ જે તાલુકામાં આવેલું એ તાલુકાનું નામ લખવાનું. તો મારું ગામ કલોલ તાલુકામાં આવેલું છે. મારો જિલ્લો ગાંધીનગર અને તાલુકો કયો? કલોલ. ત્રીજું, તમારા તાલુકાના જોવાલાયક સ્થળોના નામ. તો મારા તાલુકામાં એક તો મારા ગામમાં જ આવેલું દેરાસર, એટલે કે જૈન દેરાસર. બીજું બરાબર મહાદેવનું મંદિર, સ્વામિનારાયણનું મંદિર. આ બધા જોવાલાયક સ્થળો મારા ગામ એટલે કે મારા તાલુકામાં આવેલા છે. ચોથું, તમારા તાલુકામાં ભરાતા મેળાનું નામ લખો. મારા તાલુકામાં ભરાતા મેળાનું નામ લખો. તમારા તાલુકામાં જે મેળા ભરાય એનું નામ લખવાનું. તો મારા તાલુકામાં જન્માષ્ટમીનો મેળો ભરાય, પછી શિવરાત્રિનો એટલે કે મહાશિવરાત્રિનો મેળો ભરાય. બરાબર આ રીતે મારા તાલુકામાં 2 મેળા ભરાય છે, જન્માષ્ટમીનો અને શિવરાત્રિનો મેળો ભરાય છે. આગળ 10મો પ્રશ્ન, વર્ગીકરણ કરો. વનસ્પતિમાંથી મળતા પદાર્થો અને પ્રાણીઓમાંથી મળતા પદાર્થો લખવાના છે. તો પહેલું આપ્યું છે આપણને ગોળ. તો ગોળ જે શેરડીમાંથી બને, એટલે ગોળ કેવો પદાર્થ કહેવાશે? વનસ્પતિમાંથી મળતો. ગોળ કેવો કહેવાશે? વનસ્પતિમાંથી મળતો. બીજું દૂધ. દૂધ શેમાંથી મળે આપણને? પ્રાણીઓમાંથી. ત્રીજું તેલ.
તેલ એ શાનું બને? કપાસને એનું કે વનસ્પતિમાંથી. ઘી શાનું? એ દૂધમાંથી જ બને એટલે કે પ્રાણી પેદાશ કહેવાય. પછી ગુંદર એ આપણને વનસ્પતિમાંથી મળે. પછી લાખ એ પણ વનસ્પતિમાંથી. પછી મધ એ પણ શેમાંથી આવશે? મધ એ પ્રાણીમાંથી આવશે. શેમાંથી આવશે? મધ એ કઈ પેદાશ છે? પ્રાણી જ પેદાશ છે. પછી રેશમ આપણે સમજથી લેશું. રેશમનો કીડો હોય એમાંથી, એટલે કે રેશમ પ્રાણી પેદાશ કહેશું. આપણે શું કહેશું? પ્રાણી જ પેદાશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી. બરાબર? તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલજો જેથી એમને પણ ઉપયોગી થાય.